હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા માટે સુરત પોલીસે કમર કસી છે। ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવનારાઓ સામે હવે પોલીસે કડક કાર્યવાહી કરી છે। હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયેલા આગમ નામના આરોપીની પૂછપરછ દરમિયાન મહત્વની વિગતો સામે આવી છે। આરોપીએ જણાવ્યું છે કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતો ગોગા પેપર સુરત શહેરના અનેક સ્થળોએ સરળતાથી ઉપલબ્ધ છે। ચોંકાવનારી બાબત એ છે કે કેટલીક દુકાનો, શાળા અને કોલેજોની નજીક જ ગોગો પેપરનું વેચાણ કરી રહી છે। આ મુદ્દે એસઓજી દ્વારા ગોગો પેપર વેચનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલાક દુકાનદારોને તો જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી। આમ છતાં પણ કેટલાક વેપારીઓ ફરી ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે ફરી કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। આ દરમિયાન સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને ઝોમેટો, બ્લિંકિટ જેવી ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ તપાસ કરવામાં આવી, જ્યાંથી ગોગો પેપરનું ઓનલાઈન વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે। આ બાબતે સુરત પોલીસ દ્વારા આગામી દિવસોમાં ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। નોટિફિકેશન બાદ યુવાનોને નશામાં ધકેલનારાઓ સામે પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે। પોલીસે છેલ્લા 1 મહિનામાં ગોગો પેપર મંગાવનાર તમામ લોકોના ડેટા પણ મંગાવ્યો છે। આ ઉપરાંત આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર તમામ સાથે વધુમાં વધુ ગુનો દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે। એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો। એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે। આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા, એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવે કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં। પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે, આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે। એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।